તો વાત કરીએ તલોદની તો તલોદ તાલુકાના ઉજેડિયા ચોકડી પાસે કાર્યાલયનું ઉદ્ઘાટન, જ્યાં ભારતીય જનતા પરિષદના ઉમેદવારનું કાર્યાલય ખુલ્યું, ત્યારે ઉમેદવાર રાકેશસિંહ ઝાલાનું કાર્યાલયનું ઉદ્ઘાટન, જ્યાં વર્ષોથી જનસેવા કરતા આવ્યા હોવાથી લોકોમાં ચાહના છે. ઉમેદવારી કરી છે તો અત્યારે હાલ અમે કાર્યાલય બનાવી છે ઉજેડિયા ચોકડી. અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે હાલ બધા અમારા કાર્યકરો સાથે ઓપનિંગ કર્યું અને ઉદ્ઘાટન કર્યું છે અત્યારે હાલ. બરાબર, તો અમારી જે જનમેદની છે એના ઉત્સાહથી આજે અમે બરાબર એકતા અને જે નવી સ્વચ્છ નવી ઉડાન સાથે ભારતીય જન પરિષદ પાર્ટીમાંથી અમને જે અત્યારે હાલ અમને જે ચાન્સ મળે છે એમાં અમે ફૂલ સપોર્ટ કરશું. સ્થાનિક અને લોકપ્રિય ઉમેદવાર એવા રાકેશસિંહ ઝાલા, જેઓ ચૂંટણી પ્રચાર અર્થે કેટલા લાંબા સમયથી સંગઠનમાં આજુબાજુના ઘણા વિસ્તારના ખેડૂતોના સ્થાનિક પ્રશ્નો ઉઠાવતા હતા. વર્ષોથી ખેડૂતોના ટચમાં અને પોતે એક ખેડૂત પુત્ર તરીકે સ્થાનિક લેવલે ગ્રાઉન્ડ લેવલે 0-0 કામ કરતા એવા સ્થાનિક કાર્યકર્તાને અમે અમારી ભારતીય જન પરિષદ પાર્ટીના મેન્ડેટ ઉપર 5 સાબરકાંઠા લોકસભાની ઉમેદવારી તરીકે એમને ટિકિટ આપી. જેઓ ઉત્સાહ સાથે પ્રચાર અર્થે લાગેલા હતા. આજ રોજ જેમનું સાબરકાંઠા જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ, જેમાં આજુબાજુના ગામડા તથા નાના મોટા સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં સપોર્ટ જાહેર કર્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું. એ ઓપનિંગ સાથે લોકોની જનમેદની તેમજ એમના સપોર્ટ અને ગામે ગામ એમના પ્રવાસના સપોર્ટના અને એમના સમર્થનમાં અમને એવું લાગે છે કે આવનારા સમયમાં રાકેશસિંહ ઝાલાનો જંગી અને સ્પષ્ટ બહુમતી સાથેનો